પહેલગામના આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોકડ્રીલ કરવા જઈ રહી છે। 7 મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરાશે, જેના માટે 3 કેટેગરીમાં 259 સ્થળોએ પસંદ કરવામાં આવ્યા છે। પહેલગામ હુમલાની અંદર 26 નિર્દોષોને ધરમ પૂછીને ગોળી મારી દેવામાં આવી હતી। ત્યારબાદ ભારતભરમાં તેનો વિરોધનો સૂર નોંધાવ્યો હતો। ત્યારે વાત કરીએ અત્યારે હાલ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણેય સેના સાથે મહત્વની બેઠક કરી હતી અને તે બેઠકની અંદર તમામ સેનાઓને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી। અને હવે વાત કરીએ તો આજ રોજની વાત કરીએ તો દિલ્હી ખાતે છે ગૃહ સચિવ સાથે મહત્વની બેઠક કરવામાં આવી રહી છે। ભારતના લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટેની મહત્વની બેઠક કરવામાં આવી રહી છે। વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિને ધ્યાને લઈ સેના તો છે તે બોર્ડર પર રહીને પોતાની સુરક્ષા કરશે, પણ ભારતના લોકો પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકે તે માટેની પણ મહત્વની બેઠક થવા જઈ રહી છે। વાત કરીએ તો 244 જિલ્લાઓની અંદર મોકડ્રીલ યોજાવાની છે। 55 વર્ષ બાદ છે ફરી એક વખત છે ભારતની અંદર 244 જિલ્લાઓની અંદર મોકડ્રીલ યોજાશે અને ભારતના લોકોને જ્યારે એર સ્ટ્રાઇક થશે તે એર સ્ટ્રાઇક થી કેવી રીતે બચી શકે તે માટેની માહિતી પણ આપવામાં આવશે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।